હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે? વેલકમ છે અંકિતા લાઈફ વ્લોગમાં. તો અત્યારે ખૂબ જ શામ થઈ ગઈ છે, અંધારું પણ પડી ગયું છે અને હમણાં જ હું ગામડેથી આવી છું. તો ગરમી પણ ખૂબ જ લાગે છે હમણાં અહીંયા પણ, ત્યાં પણ બંને જગ્યાએ એકસરખી ગરમી લાગે છે. તો આવતાની સાથે જ મેં અહીંયા થોડું ઝાડું લગાવી દીધું છે. ખૂબ જ ધૂળ હતું તો ઉપર પછી સવારે સારી રીતના હું વાળી લઈશ કે અગર સફાઈ કરતી રહીશ તો બહુ મોડું થઈ જશે. તો મેં સોયાબીનને ધોઈ દીધા છે અને ગરમ પાણીમાં એને પીલાળવા માટે મૂકી દીધા છે, જેથી જલ્દી નરમ થઈ જશે ગરમ પાણીમાં મૂક્યા છે તો. અને હું ટામેટું એને વઘારમાં મૂકી દઈશ, ચડી જશે ત્યાં સુધી હું બીજું કામ કરી લઈશ. તો ટામેટાને મેં વઘારમાં મૂકી દઈશ, કેમ કે ગામડેથી અહીંયા સુધી આવતા ખૂબ જ મોડું થઈ જાય છે. 1-1.5 કલાક જેવો લાગી જાય છે. માટે અમે થોડા સમય માટે અહીંયા જ રહેવા માટે આવી ગયા હતા, જેથી આયુષને કોલેજ જવામાં પણ સારી સુવિધા રહે. એના કારણે અમારે અહીંયા નવા ઘરમાં રહેવા માટે આવવું પડ્યું છે. અને હજુ પાણીનો ટાઈમ પણ થઈ ગયો હતો, ટાંકી પણ ભરાઈ ગઈ છે. સવારે સાંજે 2 વાર પાણી આવે છે, તો તે રીતના એડજસ્ટ કરીને પાણી ભરી લઈએ છીએ. અને જો લોટના ડબ્બાઓ છે, અહીંયા જતાં મેં લોટ ભરી લઈ ગઈ હતી વિલેજમાં, કેમ કે ત્યાં પણ રોટી બનાવવી પડે છે અને લોટ પણ ઘણો હતો, ઈયળ પડી જશે અને ત્યાં પણ મારે ફરી પાછું દળનું બનાવવું જ પડશે, સાફ સફાઈ કરીને લોટ બનાવવો જ પડશે. તો અહીંયાથી લઈ ગઈ હતી અને આ લોટના ડબ્બાઓ એમ જ હતા ધોવાના, તો તેને હું સારી રીતના ધોઈને આવી રીતના પાણી ગાળી લઈશ, કેમ કે ગરમી ખૂબ જ લાગે છે. તો ડબ્બાઓ તો સુકાઈ જશે સવાર થતાં. અને થોડી વારે હું વચ્ચે ટામેટાને હલાવતી ગઈ હતી. ટામેટા પણ ચડી ગયા છે અને આયુષને શિવાની બંનેને આવી રીતના સોયાબીનને કટ કરીને ખાવાના ગમે છે, આખા નથી ભાવતા. તો પછી મેં એ રીતના કટ કરીને ચપ્પુથી મૂકી દીધા છે. અને જુઓ, બધા મરી મસાલા અંદર નાખી દીધા છે, મીઠું, શાકનો મસાલો, હળદી પાવડર, ધાણા જીરું બધું નાખીને પછી આદુ લસણની પેસ્ટ પહેલાં જ મેં નાખી દઉં છું. અને સારી રીતના હલાવી દઈશ, થોડી વાર માટે ચડવા મૂકી દઈશ. અને પછી રોટી બનાવી લઈશ. એના પપ્પા નીકળી ગયા છે, ખેતરોમાં કામ ચાલુ છે હમણાં તો, એટલા માટે. તો આ જુઓ, જલ્દીથી હું જુવાર અને ચોખાનો રોટલો બનાવી લઈશ. પહેલાંના જમાનામાં તો ફક્ત આ જ રોટલાઓ ખાતા હતા, આછા રોટલાઓ, ચોખાના અને જુવારના. ઘઉંની રોટલીઓ એટલી બધું કોઈ ખાવામાં આવતું નહીં હતું, પરંતુ મમ્મી લોકોએ પહેલેથી ખાવાની ટેવ પાડી હતી, મમ્મી લોકો બનાવતા હતા. તો પછી મને પણ ઘઉંની રોટલીઓ એક ટાઈમ ખાવાની અને સાંજે જુવાર ચોખાનો લોટ. અને આ જુઓ, લોટના ડબ્બાઓ સુકાઈ ગયા છે અને ત્યાં પણ જે લોટ બધો વધ્યો હતો તે બધો અહીં લઈ આવી છું, કે જેથી કરીને મારે ફરીથી નવું દળનું બનાવવું નહીં પડે. તો લોટને અલગ અલગ ડબ્બાઓ મેં ભરી દીધા છે. ઘઉંનો લોટ, ચોખાનો લોટ અને જુવારનો અલગ અલગ ભરી દીધા છે મેં. તો ચાય નાસ્તો બધું કરી લીધું છે અમે. તો પછી હવે સાફ સફાઈ કરી લઈશ. ખૂબ જ કચરો હતો, સાંજે થોડું ઉપર મેં વાળી નાખ્યું હતું, પરંતુ સારી રીતના હું વાળી લઈશ. ઉપરથી દાદરથી બધું વાળી લીધું છે ઉપરથી. અને અહીંયા શિવાનીનો ખૂબ જ કચરો હતો, કંઈ બનાવી રહી છે પ્રોજેક્ટમાં. એનું વેકેશન ચાલે છે તો પછી કંઈ ને કંઈ બનાવતી રહે છે. આયુષની સ્કૂલ ચાલુ છે, કોલેજ. તો આયુષ અહીંયાથી જાય છે, એને અપડાઉન કરવાનું નથી ફાવતું, 1-1.5 કલાક થઈ જાય છે. અને બસ પણ છૂટવાના ટાઈમે મળતી નથી, માટે કરીને અમારે અહીંયા શહેરમાં આવવું પડ્યું છે રહેવા માટે. શિવાનીનું પણ એડમિશન અહીંયા જ થઈ ગયું છે. શિવાની પણ અહીંયાથી સ્કૂલમાં જશે. અને જો કંઈ પેપરનું બનાવી રહી છે, કંઈ રોલ જેવો બનાવીને મૂકી દીધો છે. થોડુંક તો મેં પ્રોજેક્ટોનો સામાન મૂકી દીધો હતો, પરંતુ હવે એને મેં થોડું કાઢીને આપી દીધું છે. અને આ પલંગ પર ખૂબ જ છે સામાન, આમ તેમ વેરવિખેર ધરેલો, બધો વિખરાઈ રહેલો છે સામાન. તો એ પણ એક એક કરીને હું મૂકી દઈશ અંદર. અને પછી સારી રીતના ઝાડુ મારી દઈશ. વિલેજમાં તો કચરો એમાં જ બહાર મૂકી દઈએ છીએ એક જગ્યા પર અને પછી સળગાવી દઈએ છીએ, પરંતુ અહીંયા એવું નથી, બાજુમાં જ ઘરો હોય છે. તો જો સારી રીતના હું વાળી દઈશ અને કચરાપેટીમાં મૂકી દઈશ. પછી કચરાવાળો આવશે એટલે ડબ્બો બહાર મૂકી દઈશ. તો ખમણવાળો, નાસ્તાવાળો આવ્યો હતો, તો નાસ્તો કરી લીધો છે શિવાનીએ. અને આજે દાળ ચાવલ જ બનાવું છું મેં. દાળ ક્યારની ચડાવવા માટે મૂકી દીધી હતી, પછી એને વઘાર કરી દઈશ. આદુ લસણની પેસ્ટ, ધાણા જીરું પાવડર, બધો શાકનો મસાલો ને એવું બધું નાખી દઈશ અંદર. અને હજુ થોડા વાસણો મારે માંજવાના બાકી છે, ખુલ્લા જ હતા માટે, કેમ કે કોકરોચો ખૂબ જ થઈ ગયા છે અહીંયા.
તો તે પણ સાફ સફાઈ મેં નીચેથી કરી લીધી હતી. તેમ છતાં નાના નાના ઘણા બધા છે કોકરોજો. ટ્યુબ વગેરે પણ મેં બધી મૂકી હતી, પરંતુ નથી ફેર પડ્યો. અને આ જો સુપડું પણ મેં અહીંયા લઈ આવી છે. આમાં સાફ કરવાની ટેવ પડી ગઈ છે, તો પછી મેં અહીંયા લઈ આવી હતી નાનું સુપડું. ચોખાને ધોઈને પછી ઉપર ગેસ પર મૂકી દઈશ. અને પછી જે પણ વાસણ માંજવાના બાકી છે તે હું બધા માંજી લઈશ. પહેલાં બાસ્કેટ માંજી લઈશ વાસણ મૂકવાની. અને જો થાળી ને ગ્લાસ ને એવું જ છે, અને ચાયના વાસણો છે. અમે જેટલા માણસો છીએ 3-4 જણા, તો તેટલા જ વાસણો પણ છે, થોડા જ છે. પાણી પણ ખૂબ જ સાચવીને વાપરવું પડે છે સવાર સાંજનું, એટલે કરીને. અને પછી આ જો ગેસમાં પણ ખૂબ જ ધૂળ છે અને લોટ પણ ઘણો વેરાયો છે રોટલીઓ બનાવતા. તો તે બધું સાફ કરી લઈશ બરાબર વિમ બારથી. પછી એને માંજી જેવું લઈશ મેં, એટલે સારું ક્લીન થઈ જશે. ડબ્બાઓ પણ સાફ સફાઈ કરી લઈશ. દિવાલ પર પણ ઘણું ઉડ્યું હતું સાફ, તો મેં ગઈ હતી ત્યારે તો થોડું સાફ કરીને મેં ગઈ હતી. તેમ છતાં એ બરાબરનું ગંદુ થઈ જ જાય છે અહીંયા એકવાર બનાવતા જ. બાજુ ડબ્બાઓ પણ મેં સાફ કરી લઈશ. ખાંડના ડબ્બાઓમાં થોડી કીડી અંદર આવી ગઈ હતી, તો તેને હું થોડી વારમાં તે તડકામાં બહાર મૂકી દઈશ. અને નીચે તો અત્યારે મેં આવી રીતના કરસાટાથી જ સાફ કરી લઈશ, અને પછી તો હું પોતું માર્યા કરીશ. જો આવી રીતના બરાબર ઘસીને ઘણું વેરાયું હતું એટલા માટે તો કરસાટાથી સારી રીતના હું સાફ કરી લઈશ. આઈ હોપ મારો વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવી રીતના હું નવા વિડીયો લાવતી લઈશ તમારા માટે. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં.